નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાગરાની સાયકા જીઆઈડીસીની અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ. સુરક્ષા બેદરકારીએ કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચાડી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચના હલદરવા ગામે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરાયું. સ્મૃતિ વનમાં 19 જાતના 562 વૃક્ષો વાવવામાં આવ્યા. અંકલેશ્વરના પાનોલીમાં જીપીસીબી દ્વારા લોક દરબાર યોજાયો. પ્રદૂષણ મુદ્દે ગ્રામજનોએ ફરિયાદોનો મારો ચલાવતા અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી. વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં આવેલ અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. કંપનીમાં અચાનક બોઇલર ફાટતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. નજીકમાં કામ કરતા કર્મચારીઓને કેમિકલ લાગવાથી તેમની હાલત ગંભીર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં તેની ધ્રુજારી અનુભવાઈ હતી. બોઇલર ફાટતાની સાથે જ ઘટના સ્થળે હાજર કર્મીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઘટનામાં 2 જેટલા લોકોની હાલત ગંભીર થઈ હતી. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવારથી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોનો આ સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા કામદારોના જીવના જોખમે સુરક્ષાની ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે. ફેક્ટરી મેનેજમેન્ટના આ પ્રકારની ઘોર લાપરવાહીના કારણે નિર્દોષ શ્રમિકોએ ભોગવવું પડી રહ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર અને મામલતદાર અધિકારી સહિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો હતો. તંત્ર દ્વારા ગંભીર અકસ્માત માટે જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને કામદાર યુનિયનો માંગ કરી રહ્યા છે. શું નામ તમારું? પટેલ હુસેન. હુસેન, શું બનાવ બન્યું? હું બીજા ફ્લોર પર હતો એમીના રિએક્ટર ફાટ્યું. પછી પહેલા નીચે ગયો, પછી ફરીથી મારે ઉપર જવું પડ્યું. મારો પગ લપસ્યો એટલામાં થોડો ગેસ લાગ્યો. પછી મને થોડું ગભરામણ જેવું થયું, વધારે લાગે એના માટે મેં ગાડીમાં બેસી ગયો કે કંઈ વધારે થાય ના, એટલા માટે જતો રહ્યો. કેટલા લોકો હતા તમે? મેં એકલો જ હતો ઉપર, બીજો હતો તે જતો રહ્યો હતો. મેં ઉપર ગયો ત્યારે મને આ બનાવ પડ્યો. કઈ કંપનીનો બનાવ છે? અલ્કેમી. કઈ જગ્યાએ? વાગરા જુનેદ પાસે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ તાલુકાના હલદરવા ગામે નિર્માણ પામેલ સરદાર સ્મૃતિ વનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિધાનસભા દીઠ યુનિટ માર્ચનું આયોજન કરાયા બાદ હવે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં એક સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભરૂચ વિધાનસભામાં ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો આજરોજ લોકાર્પણ સમારંભ યોજાયો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. ત્યારે આ સ્મૃતિવનમાં 19 જાતના 562 વૃક્ષો વાવવામાં આવ્યા છે. સાથે જ મેપ દ્વારા તમામ રજવાડાઓની માહિતી પણ આપવામાં આવી છે. આવનાર પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને હંમેશા યાદ રાખે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજરોજ યોજાયેલા લોકાર્પણ સમારંભમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર NB ડાબી, હલદરવા ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. દેશના તમામ વિધાનસભાઓમાં એમની યાદમાં પદયાત્રાઓ, એકતા યાત્રાઓનું ભ્રમણ આપણે બધા લોકો જોઈ રહ્યા છે. અને સાથે સાથે ગુજરાતની તમામ વિધાનસભાઓમાં કોઈ એક સ્થાને 562 જેટલા રજવાડાઓ એક કરીને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક અને અખંડ બનાવ્યું છે. એમની યાદમાં વર્તમાન અને ભાવિ પેઢીને હંમેશા પ્રેરણા મળી રહે એ હેતુથી 562 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને અમારો ભરૂચ જિલ્લા વનીકરણ વિભાગ દ્વારા આ સ્મૃતિવનનું ખૂબ જ સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે. 19 જેટલી જાતોના વૃક્ષો છે અહીંયા, અને લગભગ બધા ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ જેને અખંડ ભારતમાં સામેલ કરવામાં આવ્યા હતા એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને મેપ પણ આપવામાં આવ્યો છે જેમાં 562 રજવાડાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
વર્તમાન પેઢીને કાયમ માટે સરદાર વલ્લભભાઈ પટેલ યાદ રહે અને એમણે કરેલા કામોને યાદ કરીને ભવિષ્યની પેઢી પણ ભારતને એક અને અખંડ રાખવા માટે હંમેશા પ્રયાસરત રહે એ હેતુથી પ્રધાનમંત્રી મોદી સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આ પ્રકારના કાર્યક્રમો આપી રહ્યા છે. અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભા દીઠ સરદાર સ્મૃતિવન બનાવવાના આયોજન અંતર્ગત ભરૂચના હલદરવા ગામે ભરૂચ તાલુકાના હલદરવા ગામે સરદાર સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 19 જેટલી જુદી જુદી લોકલ પ્રજાતિઓના વૃક્ષો વાવવામાં આવ્યા છે અને ગામ લોકોના ખૂબ સહકારથી આજે સ્મૃતિવન નિર્માણ પામ્યું છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી ખાતે જીપીસીબી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી ખાતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓઝાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબારમાં ઉમરવાડા, સંજાલી, ખરોડ, આલુંજ અને પાનોલી સહિતના આસપાસના ગામોના ગ્રામજનો હાજર રહ્યા હતા. લોક દરબારમાં જળ અને હવા પ્રદૂષણ અંગે ગ્રામજનો દ્વારા અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. ગ્રામજનો દ્વારા ઉમરવાડા ગામની વનખાળી અંગે પણ રજૂઆત કરતા જણાવાયું હતું કે અગાઉ પશુઓના પીવા અને ખેતી માટે ઉપયોગમાં લેવાતું પાણી હવે કેમિકલયુક્ત પાણીમાં ફેરવાઈ ચૂક્યું છે. સંજાલી ગામના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ઝોનને કેમિકલ ઝોનમાં ફેરવ્યા બાદ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં આગની ઘટનામાં ગેસ લીકેજ થવાથી કેટલાક રહીશો ઘરો ખાલી કરવા મજબૂર બન્યા છે તેવી માહિતી આપવામાં આવી હતી. ખરોડ અને પાનોલી ગામના આગેવાનોએ જીઆઈડીસી વિસ્તારમાંથી આવતા ઝેરી ગેસ અને દુર્ગંધ અંગે ગંભીર ફરિયાદ કરી હતી. લોક દરબારના અંતે અધિકારીઓએ તમામ ફરિયાદોની સત્તાવાર નોંધ લઈ સ્થળ તપાસ કરી હતી અને જવાબદાર ઉદ્યોગ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સદર બેઠકમાં પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને જીઆઈડીસીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જે તારીખ 9/12/2025ના રોજ પાનોલી જીઆઈડીસીની આસપાસના જે વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર, એ રહેણાંક વિસ્તાર તરફથી અમને અવારનવાર 3 મહિનામાં લગભગ 8 થી 10 જેટલી ફરિયાદો મળેલી અને એ ફરિયાદોનું તો અમે તપાસ કરી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો જ છે, પરંતુ ગ્રામજનોને વધારે પડતી તકલીફ ન પડે અને ભવિષ્યમાં એમને સ્વાસ્થ્યની સાથે કોઈ એવા ભયાનક ચેડા ન થાય એ અનુસંધાને આજે અમે જીઆઈડીસી જે પાનોલી છે એનું એસોસિએશનના હોદ્દેદારો, જીઆઈડીસીના ચીફ ઓફિસર શ્રી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રામજનો આજુબાજુના જે છે એના સરપંચશ્રીઓ અને ગ્રામજનો સાથે એક સંવાદ સાધવાની અમે કોશિશ કરી, જે અંતર્ગત આજે અમે પહેલાં તો મૌખિક રીતે પ્રશ્નોની ચર્ચા કરી અને ત્યારબાદ જીપીસીબી અને જીઆઈડીસીને એવું લાગ્યું કે ભાઈ ફિલ્ડ વિઝિટ પણ જરૂરી છે, તો એના રેફરન્સમાં અમે ગ્રામજનો સાથે જ્યાં જ્યાં એ લોકોને તકલીફ હતી કે ભાઈ અહીંયા પાણી આવવાની સંભાવના છે કે શક્યતાઓ છે કે લાઈવ ડિસ્ચાર્જ છે, એ દરેક જગ્યાની અમે તપાસ કરી છે. એમાંથી મોટા ભાગના જે પોઈન્ટ છે એમાં ડોમેસ્ટિક પાણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે અને એની અંદર ખાસ કરીને સંજાલી ગામ અને આજુબાજુના વિસ્તારમાં જે કંઈ ઔદ્યોગિક એકમોના જે મજૂર વર્ગ રહે છે એના દ્વારા ઉદ્ભવતા પાણી હોવાની શક્યતાઓ છે. સાથે સાથે થોડા આગળ જતાં અમે એક ભરવાડવાસ ત્યાં આવેલો છે, એ ભરવાડવાસમાંથી પણ આ પ્રકારનું પાણી આમાં ભળતું હોય એની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. અને ત્યાર પછી અમે ઉમરવાડાને પણ જે કાંસ છે એની મુલાકાત લીધી, એમાંથી આ કાંસમાંથી એક સેમ્પલનો નમૂનો મેં લીધો છે અને એની પ્રાથમિક દ્રષ્ટિએ તો એનો કલર અને એની જે સ્મેલ આવે છે એના ઉપરથી એવું લાગે છે કે ઘરગથ્થુ ગંદુ પાણી હોઈ શકે, પરંતુ તપાસ બાદ અમે એના સાચા તારણ પર આવી શકીશું. અને સાથે સાથે ગ્રામજનોને એ પણ અમે અપીલ કરી છે કે ભવિષ્યમાં તમને ક્યાંય પણ લાઈવ ડિસ્ચાર્જ દેખાય તો ગમે તે સમયે અને ગમે તે દિવસે જીપીસીબી, જીઆઈડીસી અને એસોસિએશનને જાણ કરે. ત્રણેયની સંયુક્ત ટીમ સ્થળ પર આવી અને તપાસ કરશે અને એ જે ફરિયાદ છે એનું નિરાકરણ લાવવાનો સહૃદયતાથી પ્રયાસ કરશે. ધન્યવાદ. અંકલેશ્વરના પાનોલી પોલીસે અંકલેશ્વર અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં થયેલ બાઇકની ચોરીમાં 2 શખ્સો અને 1 મહિલાની ધરપકડ કરી ₹2.55 લાખની 4 બાઇકો કબજે કરી બાઇક ચોરીના 4 ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથક વિસ્તારમાંથી બુલેટની ચોરી થઈ હતી, જે અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હાઈવેની હોટલો અને જીઆઈડીસીના સીસીટીવી ચેક કરતા બુલેટ સુરત તરફ ચોરી કરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે સુરત રોડ ઉપર ગ્રામ્ય વિસ્તારના સીસીટીવી ચેક કરતા ઓલપાડ તાલુકાના ભારુડની ગામની સીમમાં આવેલ સિદ્ધેશ્વર સોસાયટીમાં એક મકાનમાં તપાસ કરતા બુલેટને છૂટું પાડી ડ્રમમાં મૂકી રાખ્યું હતું. પોલીસે અમલ અસલમ મુલતાની અને ગૌતમ રમેશ પઢારને અટકાયત કરી તેમના ઘર પાસે અન્ય 3 બાઇકો પણ પડેલી હતી, જેના દસ્તાવેજો માંગતા રજૂ કર્યા ન હતા. પોલીસે બુલેટના સ્પેર પાર્ટ અને 3 બાઇકો કબજે કરી હતી અને બંનેની સઘન પૂછપરછ કરતા અમન મુલતાનીએ નવેમ્બર મહિનાની 2 તારીખના રોજ અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે પત્ની આરતીબેન સાથે ગયા હતા અને રાત્રિના પરત ફરતી વખતે એક્ટિવાની ચોરી કરી હતી અને આ એક્ટિવા ₹27,000માં સુરત ખાતે ગુલામ મોહમ્મદને વેચી દીધી હતી. પોલીસે તેની પાસેની એક્ટિવા અંગે પૂછપરછ કરતા કોસંબાના કુવાદર ગામેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામના એપાર્ટમેન્ટ પાસેથી બુલેટની ચોરી કરી હતી, જે બાદ તેની પાસેની KTM બાઇકની પૂછપરછ કરતા ડિસેમ્બર માસમાં સુરત જોલવા ગામેથી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. આ બાઇકો સસ્તા ભાવે વેચાણ કરી દેવાનું હોવાનું જણાવ્યું હતું. પાનોલી પોલીસે તપાસ કરતા અંકલેશ્વર રૂરલ, સુરતના પલસાણા અને કોસંબા પોલીસ મથકમાં ગુના નોંધાયા હતા. પોલીસે અમન અસલમ મુલતાની, ગૌતમ રમેશ પઢાર અને અમલ મુલતાનીની પત્ની આરતીની ધરપકડ કરી ₹75,000ની બુલેટ, 60,000ની એક્ટિવા, 80,000ની KTM તેમજ 40,000નો સ્પ્લેન્ડર મળી કુલ ₹2,55,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 3 ઈસમોની બનેલી ગેંગ જે છે તેને પકડી પાડવામાં સફળતા મળી છે. જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની, ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાનીના પત્ની છે, તેને પકડી પાડવામાં આવ્યા છે. જેમની પાસેથી કુલ 4 જેટલા વાહનો, જેમાં એક્ટિવા, રોયલ એનફિલ્ડ બુલેટ, KTM મોટરસાયકલ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ છે તેને રિકવર કરવામાં આવ્યો છે. લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ 4 થી 5 લાખ ઉપર નો મળી આવેલ છે. આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક્ટ કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે. જેમાં અંકલેશ્વર રૂરલનો પોલીસ સ્ટેશનનો 2025નો ગુનો, કોસંબા પોલીસ સ્ટેશનનો 2025નો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના 2025ના ગુનાને ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે. આ જે છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાંથી આ પ્રકારની ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમો સાથે કામગીરી કરતા હતા. તે પૈકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના 2-3 ગુનાઓમાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે. એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો એક અગત્યનો ગુનો ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. સર, આમાં જે મહિલા છે તેની મુખ્ય ભૂમિકા શું હતી? આ મહિલા જે છે તે એના પતિ સાથે ગેંગના એક ભાગ રૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જે લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાં ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે રીતે જઈ અને ત્યાં આવી કોઈ પણ બાઇક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને એક વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે. હજુ કોઈ આરોપીની સંડોવણી હોઈ શકે કે વધુ વાહનો? એ બાબતે તપાસ ચાલુ છે. કોઈને સંડોવણી મળી આવશે તો પોલીસ એમાં આગળની કાર્યવાહી કરશે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા. ફરીવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. આ વખતે સ્થળ બદલાયું છે. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં, નગરપાલિકા સામે, સ્ટેશન રોડ, ભરૂચ. અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ, ફૂલ બાય જેકેટ, સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ. લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર, જેકેટ, હાફ બાય સ્વેટર, લોંગ સ્વેટર અને હા, લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાલ. લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા, વુલન કેપ, મંકી કેપ, કાન ટોપી, ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ, બેબી સૂટ, ગરમ ટોપી, હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ. આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, નાઇટ ટ્રેક, ટી-શર્ટ, શર્ટ પણ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો. ઠંડીથી ગભરાવાની જરૂર નથી. આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ. CCTV કેમેરાથી સજ્જ. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં, નગરપાલિકા સામે, સ્ટેશન રોડ, ભરૂચ.
ભરૂચના સેવાશ્રમના વોર્ડ નંબર 9માં ₹1.36 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચમાં હાલ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં આવેલ ગોકુળનગર ટાળિયા વિસ્તારમાં ₹66 લાખના ખર્ચે નિર્માણ પામનાર વરસાદી પાણીના નિકાલને આરસીસી ગટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 9માં વિકાસના અન્ય ₹1.36 કરોડના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગર સેવક દીપક મિસ્ત્રી, સતીશ મિસ્ત્રી સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ગોકુલનગર તાળિયા વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા હતી, જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ત્યારે નગર સેવા સદન દ્વારા હવે વરસાદી પાણીના નિકાલની ગટર બનાવવામાં આવશે, જેનાથી સ્થાનિકોને રાહત મળશે. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં ખાસ કરીને ટાળિયા ગોકુળનગર વિસ્તારમાં 66 લાખ રૂપિયાના ખર્ચે એક વરસાદી પાણીના નિકાલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે વોર્ડ નંબર 9માં અન્ય લગભગ 10થી પણ વધારે કામો જોડીને 1 કરોડ અને 36 લાખ રૂપિયાના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગટર લાઇનના કામો, શેડના સ્મશાનમાં શેડ લગાવવાનું કામ હોય, પેવર બ્લોકના કામ હોય કે આરસીસી રોડનું કામ હોય, કુલ મળીને વોર્ડ નંબર 9માં 10થી પણ વધારે કામો અને 1 કરોડ 36 લાખ રૂપિયાની રકમથી આ કામોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ જે ગોકુળનગર ઝુંપડપટ્ટી ગરીબ આદિવાસી વિસ્તાર જે છે એની ઘણા લાંબા સમયથી આ વરસાદી પાણીના નિકાલ ન થવાના કારણે એમના ઝૂંપડાઓમાં, ઘરોમાં પાણી જતું હતું. એ હવે આગામી ચોમાસું ભવિષ્યમાં જે આવશે એને રોકી શકીશું આપણે. હજી આ મુખ્ય રોડની બીજી બાજુ જે નદીમાં પાણી વરસાદનું જાય છે એનું કામ મંજૂર થવાનું બાકી છે. એમને આજે આશ્વાસન આપવામાં આવ્યું છે. ભવિષ્યમાં એ કામ પણ અમે સરકારમાં રજૂઆત કરીને મંજૂર કરાવીશું અને આ વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવીશું. દિવસે દિવસે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ખુલ્લા આરોપોનું યુદ્ધ વકરતું જાય છે. એકબીજા પર ગંભીર આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર ચાલી રહ્યો છે. નર્મદા જિલ્લા આપના પ્રમુખ નિરંજન વસાવાએ પત્રકારો સાથે એક મુલાકાતમાં ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાઉફ સામે કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડોદરામાં કરોડો રૂપિયાની બેનામી મિલકતો ખરીદી કરવાનો આક્ષેપ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ જે દારૂડિયો આજે ઘણા બધા અમારા ગુણગાન ગાય છે. અમે જે મકાન અને ગાડીઓની જે વાત કરે છે એ તો તમામ અમારી જે ગાડીઓ છે એ લોન પર ચાલે છે. પણ જે તમે આદિત્યમાં જે રહો છો એ 70-80 લાખ રૂપિયાનો જે બંગલો છે એ બાબતે પણ થોડી વાતચીત કરીશું. અને જે બરોડામાં તમારા નામનું નથી પણ 1 કરોડ રૂપિયાનો ત્યાં જે બંગલા લીધા છે એ પણ એ કેવી રીતે આવ્યા, અને જે 25-30 લાખ રૂપિયાની તમે જે બે ગાડીઓ લઈને ફરો છો એ ગાડીઓ બાબતે પણ થોડી સ્પષ્ટતા બધાને કરજો. અને આજે થોડી બીજી ઘણી બધી વાતો કરવાની છે. જે એમના ધર્મપત્ની છે, આજે જમીનોની એ ભાઈ જે વાત કરે છે, એમના ધર્મપત્નીના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મોટા પીપરિયા ગામે 15 થી 20 એકર જમીન, આજે 1 એકર જમીનનો ભાવ 2 થી 3 કરોડ રૂપિયા ત્યાં ચાલે છે. તો ત્યાં આ 40-50 કરોડની જમીન આ ક્યાંથી આવી? એવા તો એ ભાઈ કઈ ખેતી કરે છે, એમાં એટલી બધી કેળો કે શેરડી પાકે છે કે કયા એવા બિઝનેસમેન છે? આ એના તમામ સર્વે નંબર છે 44, 67, 69, 71, 80, 82, 83 જેવા અનેક સર્વે નંબરોમાં ફક્ત એમની ધર્મપત્નીના નામે આ આટલી કરોડો રૂપિયાની જમીન આ નીલ રાવે જે દારૂડિયો છે એ દારૂડિયાએ આ વસાવેલી. આજે એ ભાઈ મોટી મોટી વાતો કરે છે, અમારી પર એક પણ જાતના કેસ નથી, કશું નથી. આજે એ વ્યક્તિએ ડીવાયએસપી જે જિલ્લાના વડા કહેવાય, આજે ડીવાયએસપી સાહેબને દારૂ પીધેલી ફૂલ હાલતમાં ધાક ધમકી આપી, ગાળાગાળી કરી, પોતાના હોદ્દાના રૂપે એણે જણાવ્યું કે ભાઈ તમે મને ઓળખો છો, હું કોણ છું? એટલે સરકાર ભલે તમારી હોય, તંત્ર તમારું હોય, પણ આજે જિલ્લા કક્ષાના અધિકારી ડીવાયએસપી એ પોતાનું સરકારી કામગીરી કરી રહ્યા હતા. જીજે 22-55-52 નંબરની વ્હાઇટ કલરની ગાડીમાં એ ભાઈ ફૂલ દારૂ પીધેલાની હાલતમાં આવે છે અને ગાળાગાળી કરે છે, અપશબ્દો બોલે છે, પોતાના રૂએ ધાક ધમકી આપે છે.
આ એના પર 24 કલાક એ ભાઈ જેલમાં જઈ આવેલો છે, રાત્રિ જેલમાં રોકાયો છે અને આ એના તમામ આ પ્રમાણ છે. એ પ્રમાણની જે વાત કરે છે આ પ્રમાણ છે એ દારૂડિયાના. એ ભાઈ એવું કહે છે અમારી પર કોઈ પણ જાતના એફઆઈઆર નથી, કોઈ પણ જાતની કેસો થયેલા નથી. તો ભાઈ આ જામનગરમાં જે તમારી પર જે 6 કેસો થયેલા છે, 5 થી 6 કેસો થયેલા છે જામનગરમાં, એરેસ્ટ વોરંટ નીકળેલા છે તમારી પર. ભાઈ એવા તો કયા કાંડ કર્યા કે તમારે જામનગર સુધી તમારે ત્યાં ગાડી પૂનમમાં ભરવા જવી પડે છે? આ નસવાડીમાં તમારી પર એફઆઈઆર થયેલી છે, એના આ કેસ નંબર છે. આ રાજપીપળા કોર્ટમાં પણ તમારા 6 થી 7 કેસો ચાલે છે. કોર્ટ કચેરી પર પણ ગયા છે. આ એના તમામ જે ચેક બાઉન્સ થયા હોય એના તમામ પુરાવા છે. એ ભાઈ ચેકો આપી દે છે, મોટી મોટી વાતો કરે છે, પણ આજે આ એના તમામ પુરાવા છે. ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં 4000 નંગ ધાબળા, 1 ટન જૂના કપડાં અને વાસણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા દર વર્ષે શિયાળાની શરૂઆતમાં ભરૂચથી દૂર અંતરિયાળ ગામોનું સર્વે કર્યા બાદ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ ગામો સીસા, મોરબી, પાલ, પાનખલા, સગાઈ, સામોટ, કોકટી ગામોમાં તથા દેડિયાપાડા નજીકની આશ્રમશાળાના બાળકોને નર્મદા પરિક્રમાવાસીઓને કુલ મળીને 4000 નંગ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચવાસીઓ દ્વારા 1 ટન જેટલા જૂના કપડાં અને વાસણો સંસ્થા દ્વારા ભેગા કરવામાં આવ્યા હતા અને તે અંતરિયાળ ગામોમાં રહેતા જરૂરિયાત લોકોને આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ધાબળા અને કપડાં વિતરણના કાર્યક્રમમાં સેવાયજ્ઞના હેમંતભાઈ પંચાલ, ઉત્સવ પટેલ, ભાવિનીબેન ભટ્ટ, એકતાબેન પટેલ અને હેતલબેન પરીખે સેવા આપી સફળ બનાવ્યો હતો. અંકલેશ્વરના હાસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરમાં પાટોત્સવની તારીખ 26 ડિસેમ્બરે ઉજવણી કરવામાં આવશે. અંકલેશ્વર હાસોટ રોડ પર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 13મા અને નર્મદા માતાજીના મંદિરના 8મા પાટોત્સવની તારીખ 26 ડિસેમ્બરને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવનાર છે. પાટોત્સવ નિમિત્તે ગણેશયાગ, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. અહીં અંગારિકા ચોથ અને વિનાયક ચતુર્થી સહિતના ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે. જમણી સુંઢવાળા ગણપતિજીનું ગુજરાતનું આ પ્રથમ મંદિર છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે. હું જયેશભાઈ શુક્લ, ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર. અંકલેશ્વરમાં રામકુંડ ક્ષેત્રની અંદર ક્ષિપ્રા ગણેશ મંદિરનું આપણે 13મો પાટોત્સવ અને નર્મદા મંદિરનું પાટોત્સવ 8મો પાટોત્સવ, એને નિમિત્તે અમે લોકોએ અંકલેશ્વરની અંદર ભંડારાનું આયોજન કરેલું છે. તેમજ સર્વે ભાવિક ભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ જરૂરથી પધારે અને આખો પ્રોગ્રામનું જે છે તેનો બ્લેસ કરે. આખો બીજા નંબરમાં કે નર્મદા માતા અને ગણેશ ક્ષિપ્રા સેવા ટ્રસ્ટ જે છે તેની અંદર તેના નિમિત્તે અમે લોકોએ અહીંયા આગળ એક ગણેશ યાગનું પણ આયોજન કરેલું છે. તેની અંદર પણ અમે 1008 લાડુથી ભૂમીને અમે સર્વે ભક્તોને પુણ્ય આપવા માંગીએ છીએ, એવી અમારી અભ્યર્થના. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરિયા તળાવ ભરૂચ ખાતે 1 મહિના મેદસ્વીતા મુક્ત ગુજરાત કેમ્પ 02 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સમાપન આજરોજ કરવામાં આવ્યું છે. આ રિઝલ્ટ ઓરિએન્ટેડ કેમ્પથી ઘણા બધા સાધકોના વજન 2 થી 9 કિલો સુધીના ઓછા થયા છે. નાની મોટી ઘણી તકલીફો, રોગો અને સમસ્યાઓમાંથી મુક્તિ મળી છે. આવા કેમ્પનું આયોજન રેગ્યુલર થતું રહે અને સૌ નિરોગી બને તેવી ભરૂચના યોગ કોચ અને સંચાલક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડને વિનમ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષભાઈ ગોસ્વામીએ ઉપસ્થિત રહીને યોગનું જીવનમાં મહત્વ અને પંચવર્તન વિશે ઉદ્બોધન આપ્યું હતું અને સાર્થક ફાઉન્ડેશનના સ્થાપક હેતલભાઈ શાહે યોગ અને જીવદયા અંગેનું વક્તવ્ય રજૂ કર્યું હતું. યોગ ટ્રેનર હેમાબેન પટેલ દ્વારા જલનીતિ અને નેત્રશુદ્ધિની ક્રિયાઓ યોગ સાધકોને શીખવાડી હતી. આ પ્રસંગે સંચાલક પ્રકાશભાઈ પટેલ, સહસંચાલક પ્રીતિબેન સોલંકી અને અંજલિબેન ડોગરા સહિત યોગ ટીમમાંથી યોગ ટ્રેનર ઉર્વીબેન ચોરાસમા, વંદનાબેન પાટીલ હાજર રહ્યા હતા. સમગ્ર કેમ્પ દરમિયાન ઝોન કોર્ડિનેટર પારુલબેન પટેલ અને ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. કે ઋષિ મુનિઓએ બધી બહુ ભેટ આપી છે, પણ યોગ એક એવી ભેટ છે કે આપણે શ્લોક તો બોલ્યા પણ એના અર્થમાં એવું જ છે કે સ્વથી વિશ્વ સુધી. એટલે આપણે તંદુરસ્ત રહીશું તો બધું જ સારું લાગશે. સાર્થક ફાઉન્ડેશન જે કામ કરી રહ્યું છે
તે પ્રકાશભાઈ કહી દઉં, અમે અબોલ જીવોની સેવા કરીએ છીએ. રસ્તે ફરતા કોઈ પણ જીવ બીમાર હોય, અકસ્માત થયો હોય તો સેવા કરીએ છીએ. 2 ડૉક્ટર છે, ભરૂચમાં એક છે, કંકલેશ્વરમાં છે. તો તમને નંબર શેર કરી દેશે, તેમાં તમે ફોન કરીને સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી સેવા ઉપલબ્ધ હોય છે. ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીકના ભીમપોર ગામે આવેલ માંડોવી મિનરલ્સ નામના પ્લાન્ટમાં માલિકે તેના કામદારને કામ કરવાનું દબાણ કરી માર મારી જાતિ વિષયક અપમાન કર્યું હોવા બાબતે પ્લાન્ટ માલિક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થઈ છે. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયાના રાજપારડી નજીકના ભીમપોર ગામ ખાતે આવેલ માંડોવી મિનરલ્સ કંપનીમાં ઝઘડિયા તાલુકાના ભૂરી ગામે રહેતા રવિદાસભાઈ બાલુભાઈ વસાવા માંડોવી મિનરલ્સમાં કામદાર તરીકે કામ કરે છે. રવિદાસ વસાવા ગત શનિવારના રોજ રાત્રિ દરમિયાન પ્લાન્ટમાં કામ કરતા હતા ત્યારે સિલિકા રેતી પ્લાન્ટના VSI વી બિલ્ડમાંથી અવાજ આવતો હતો. તે સાંભળીને પ્લાન્ટ પર રહેતા મંડોવી કંપનીના માલિક સંતોષકુમાર મેન્ડેટ જેઓ રવિદાસ વસાવા પાસે આવેલા અને હલતા VSI પંપ બાબતે કહેતા કામદારે જણાવેલ કે મશીનરી જૂની છે, જેના કારણે વારંવાર બગડે છે. પ્લાન્ટ બંધ કરીને રિપેર કરાવી દઈશ તેમ કહેતા સિલિકા પ્લાન્ટના માલિક સંતોષકુમાર ઉશ્કેરાઈ જઈને રવિદાસ વસાવાને તમાચો મારી ગરદન પકડી VSI પંપ તરફ ધક્કો માર્યો હતો, પરંતુ નજીકમાં પાઇપ ઉપર હાથ મૂકતા તેમનો બચાવ થયો હતો. તે સમયે તેમની સાથે કામ કરતો દેવેન્દ્ર વસાવા હાજર હતો, જ્યાં સંતોષકુમાર મેન્ડને જાતિ વિષયક બોલી અપમાન કરી જતો રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે કામ કરતા રિલીવર હસમુખભાઈ વસાવા સાથે પણ ગાળાગાળી કરી માર માર્યો હતો. આ બાબતે રવિદાસ વસાવાએ તેની સાથે થયેલ અત્યાચાર, જાતિ વિષયક અપમાન બાબતે કંપનીના માલિક સંતોષકુમાર મેન્ડન વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ તાલુકાના કરજણ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ વર્ષોથી જનહિતના કાર્યોમાં અગ્રેસર રહી જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત કાર્યરત રહે છે. પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી આ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ પ્રાથમિક શાળા કરજણ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી, ડાયરેક્ટર સેફાલી પંચાલ, ગામના સરપંચ, SMC સભ્યો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવી હતી, જેને સૌએ વખાણી હતી. આ અવસરે ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા નાગરિક તરીકે ઊભા રહી સમાજની સેવા કરે, એ જ અમારી શુભેચ્છા છે. ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરતા શાળાના આચાર્ય પરિમલસિંહ યાદવે ટ્રસ્ટના પ્રમુખ અને હોદ્દેદારોનો શાળા તથા ગામવાસીઓ વતી હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વાગરાની સાયકા GIDCની અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ, સુરક્ષા બેદરકારીએ કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચાડી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચના હલદરવા ગામે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરાયું. સ્મૃતિ વનમાં 19 જાતના 562 વૃક્ષો વાવવામાં આવ્યા. અંકલેશ્વરના પાનોલીમાં GPCB દ્વારા લોક દરબાર યોજાયો. પ્રદૂષણ મુદ્દે ગ્રામજનોએ ફરિયાદોનો મારો ચલાવતા અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.